દરેક પાર્ટનરશિપ ખરાબ નથી હોતી. ઘણા લોકો વિચારતા હોય છે કે પાર્ટનરશિપની અંદર જો બિઝનેસ કરવો છે એને કરતાં બિઝનેસ ના કરાય, એને કરતાં ગમે એ બીજું કરી લો. પણ બીજાના અનુભવ મુજબ તમે ડિસિઝન લો છો તમારા સેક્ટરની અંદર. હા, કદાચ એ વ્યક્તિએ કદાચ કોઈ કાનૂની કોઈ એગ્રીમેન્ટ નથી કર્યા, અથવા તો એની કોઈ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ, અથવા તો બસ ખાલી લોકો બોલીના પાર્ટનરો હતા, નહીં કે કોઈ લેખિતના પાર્ટનર. બીજી વસ્તુ કે બસ નહોતું એ લોકોએ ફ્યુચર જોયું કે નહોતું એ લોકોએ પાસ્ટ જોયું. પાર્ટનરશિપ હંમેશા ફ્યુચર અને પાસ્ટ જોઈને નક્કી થતી હોય છે. એનો પાસ્ટ કેવો છે અને એનું ફ્યુચર શું છે. જો તમે આને મેચ કરીને પાર્ટનરશિપ નથી કરતા તો બસ તમને વ્યક્તિ એવું જ કહેશે કે પાર્ટનરશિપ ના કરાય. પાર્ટનરશિપની અંદર જે બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે એ તમે સિંગલ પણ નહીં કરી શકો. કેમ કે પાર્ટનરશિપની અંદર તમારી પાસે એક કરતાં વધુ હાથો હશે. જો તમે સિંગલ છો તો તમારી પાસે 2 હાથ કામ કરશે, જ્યારે તમે 2 પાર્ટનર થાવ છો તો તમારી પાસે 4 હાથ કામ કરશે. બીજી વસ્તુ, જ્યારે સિંગલ છો ત્યારે તમારું એકનું માઇન્ડ કામ કરશે, જ્યારે પાર્ટનરશિપ છે ત્યારે તમારા બેના માઇન્ડ કામ કરશે. હા, તકલીફ ત્યાં પડે છે તમે એક જ ડિસિઝન માટે 2 લોકો રોકાઈ રહ્યા છો. પણ જો તમે તમારી રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને અલોકેટ કરી દો કે ફાઇનાન્શિયલ ડિસિઝન તું લઈ શકે છે, ઇન હાઉસ ડિસિઝન હું લઈ શકું છું, તો પાર્ટનરશિપની અંદર ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. અને પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જ્યારે તમારો પોતાનો સ્વાર્થ નીકળે છે કે જો આ બધું હું જ કરી લઉં તો. અને આ પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે તમે ખાલી બોલીના પાર્ટનર હો. જ્યારે તમે કાયદાકીય રીતે પાર્ટનરશિપમાં જોડાઈ રહ્યા છો ત્યારે પ્રોબ્લેમ નથી આવતો. એટલે પાર્ટનરશિપ કરવી એ રોંગ નથી. પાર્ટનરશિપની અંદર તમારી કોઈને કોઈ ઉણપ રહી જાય છે ને એ રોંગ છે. બાકી બિઝનેસ તો કોઈ પણ ગ્રો થઈ શકે છે. જે બિઝનેસ પાર્ટનરશિપની અંદર ગ્રો થઈ રહ્યો છે એ બિઝનેસ ખૂબ સારી સફળતા મેળવતો હોય છે.